વડોદરાથી 550 કિલોમીટરના અંતરે આવેલું છે દેશદેવી માં આશાપુરાનું ધામ એટલે માતાનો મઢ। માં આશાપુરાના ધામમાં જવાથી જ આપણી બધી આશા પૂર્ણ થઈ જાય છે। રહેવાની અને જમવાની સુવિધા પણ માતાજી એમના આંગણમાં જ પૂરી કરી દે છે અને આશાપુરા માના 9 મંગળવાર કરવાથી પણ માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને તમારી સઘળી આશા પૂર્ણ કરી દે છે। મંદિરની આસપાસ પણ નાની મોટી દુકાનો તમને જોવા મળશે જ્યાં તમે ખરીદી કરી શકો છો। તો જો કચ્છમાં જતા હોવ તો દેશદેવી માં આશાપુરાના દર્શન જરૂરથી કરજો। માતાના મઢથી 100 થી 120 કિલોમીટરના અંતરે જ તમને સફેદ રણ પણ જોવા મળી જશે જ્યાં અત્યારે રણોત્સવ પણ ચાલી રહ્યો છે અને સફેદ રણમાં તમને ખરેખર કુદરતનો અદ્ભુત નજારો જોવા મળી જાય છે। સફેદ રણ પહોંચ્યા બાદ પહેલા તો અમે ત્યાંના મસ્ત ભોજનની મોજ કરી પછી આપણા પ્રાઇવેટ વ્હીકલને પાર્ક કરીને આપણે ત્યાંની બસમાં સફેદ રણ જવાનું રહેશે જેની ટિકિટ એડલ્ટ માટે 140 રૂપિયા અને કિડ્સ માટે 70 રૂપિયા હતી। અને ધોરડો કચ્છનો અદ્ભુત નજારો જોઈને અમે પણ ખૂબ જ મજા કરી, વિડીયો બનાવ્યા, ઊંટની સવારી કરી, કિડ્સે ફૂલ એન્જોય કર્યો। જો તમે પણ સફેદ રણ જોવા જવાના હોવ તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, પીવા માટેનું પાણી તમારી સાથે લઈને જ જજો કેમ કે ત્યાં ગવર્નમેન્ટ દ્વારા પ્લાસ્ટિક પ્રોહિબિટ કરવામાં આવ્યું છે। કચ્છમાં ટેન્ટમાં રહેવાની પણ એક અલગ જ મજા છે તો પછી આ વર્ષે ફેમિલી સાથે જોઈ જ લેવું છે કચ્છ કેમ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। તો આવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગને ફોલો કરી દો।